જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા પાડ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરની મોલાત. અક્ષર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિસકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો ને સુવાને ખાટલો, બેસવાને પાટલો ને સુવાને ખાટલો, ઓઢવાને પીછા આપીશ તને, આપીશ તને. આ ભૂમિમાં સમાવે છે દ્વારકા, સોમનાથ ને પાવાગઢ, તે સાથે મળીને દર્શાવતું આ ગુજરાત છે ભારતનું વટ. આપના ભારતની નોટ પર છે ગુજરાતની રાણીની વાવ, તે પછી કેમ ના હું મારા ગુજરાત પર બલિહારી થાવ. એ વાંદરો રોજ મીઠા જાંબુડા ખાઈને એના ઠળિયા પાણીમાં ફેંકે. એ ઠળિયા ખાતો ખાતો મગર એ ઝાડ પાસે આવ્યો ને વાંદરાને કીધું કે વાંદરા ભાઈ મન સજ જાંબુ આપશો. 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યના 2 ભાગલા ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે પડાયા અને આ ખાસ દિવસ ગુજરાતને પોતાના ભવ્ય ભૂતકાળ અને ઉદ્યોગ સાહસિકતાને ઉજવવાની પરવાનગી આપે છે અને એકતાને મજબૂત રાખે છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓથી પ્રેરિત થઈને અલગ ગુજરાતની માંગ વધુ મજબૂત બની. ઘણા શાંતિપૂર્ણ વિરોધ અને પ્રયાસ પછી કેન્દ્ર સરકારે બોમ્બે રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજિત કરવાની સંમતિ આપી. ત્યારથી 1 મે ને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.